ખેડૂત મિત્રો નમસ્કાર. આજના વિડીયોમાં આપણે કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન એટલે કે બોલેરો, પિકઅપ, છોટા હાથી વગેરે વાહનમાં સબસિડી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. જી હા ખેડૂત ભાઈઓ, આજના વિડીયોમાં આપણે આ માલવાહક વાહન એમાં કેટલી સબસિડી મળે છે, માલવાહક વાહનમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી, આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઉપરાંત ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું, અરજી કર્યા બાદ સાધનની ખરીદી ક્યાંથી કરવી, સબસિડીની રકમ ક્યારે જમા થશે વગેરે વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલાં આપ સૌ ખેડૂત ભાઈઓને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી, ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓ વિશે વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સબસ્ક્રાઈબ કર્યા બાદ ખેડૂત મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે. સાથે સાથે ખેડૂત ભાઈઓ, વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં. ખેડૂત મિત્રો, આ માલવાહક સાધનમાં સબસિડી વિશે આપણે વાત કરીએ તો આ યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ એટલે કે 4 પૈડાવાળા અને 600 કિલોગ્રામથી 1500 કિલોગ્રામ સુધીની ભાર વાહન ક્ષમતા ધરાવતા વાહન એટલે કે પિકઅપ કે એવું કંઈ ખરીદવા માટે નાના સીમાંત, મહિલા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા ₹75,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. અને એ સિવાયના સામાન્ય અને અન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા ₹50,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે. ખેડૂત મિત્રો, આ માલવાહક સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો ઓનલાઈન અરજી ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની હોય છે. આ ઓનલાઈન અરજી હવે પછી આ વર્ષમાં જ્યારે ચાલુ થશે ત્યારે અમે અમારી ચેનલમાં વિડીયો દ્વારા આપ સૌ ખેડૂત ભાઈઓને જાણ કરશું. માટે અમારી ચેનલ સાથે બન્યા રહેવા માટે આપ સૌ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી. આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ખેડૂત મિત્રો એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસીઈ એટલે કે તમારા ગામમાં ગ્રામ પંચાયત ખાતે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય વીસીઈ એમના દ્વારા આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત સાયબર કાફે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત ખેડૂત ભાઈઓ, જો આપ સૌ ખેડૂત મિત્રો કોઈ શિક્ષિત હોય અથવા એમના સંતાન દ્વારા ઘરે બેઠા મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકો છો. આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે, ઘરે બેઠા મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એનું લાઈવ સ્ટેપ બાય સ્ટેપ માહિતીવાળો વિડીયો અમારી ચેનલમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. ખેડૂત મિત્રો, આ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરીએ તો 7/12 અને 8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, મોબાઈલ નંબર અને રેશન કાર્ડ. રેશન કાર્ડ હોય તો ઠીક છે, ફરજિયાત નથી. ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું એના વિશે આપણે વાત કરીએ તો આ ઓનલાઈન અરજી આપ સૌએ જે કરી હોય એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે અને પૂર્વ મંજૂરીનો હુકમની રાહ જોવાની રહેશે. જે આ ખેડૂત ભાઈઓ, આમાં જો આપ સૌને પૂર્વ મંજૂરી મળે તો તમારી ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામસેવક શ્રી દ્વારા આપને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે. આ હુકમ મળ્યા બાદ આપ સૌને 60 દિવસની મુદત આપવામાં આવશે. આ મુદતની અંદર આપ સૌ ખેડૂત ભાઈઓએ માલવાહક સાધનની ખરીદી કરી લેવાની રહેશે. આ સાધનની સબસિડી પાત્ર માલવાહક સાધનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે સબસિડી પાત્ર સાધનોની ખરીદી કેવી રીતે કરવી. એ વિડીયો લાઈવ જોઈને આપ સૌ ઘરે બેઠા તમારી આજુબાજુમાં તાલુકા જિલ્લામાં જે કોઈ ડીલર હોય, માન્ય કંપની, મોડેલ, રકમ અને મોબાઈલ નંબર સહિતની વિગત આપ સૌ ઘરે બેઠા ચેક કરી શકો છો.
એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. આ સાધનની ખરીદી કરી તમારા કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે એના વિશે આપણે વાત કરીએ ખેડૂત ભાઈઓ. તો ખેડૂત ભાઈઓ, તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રી અથવા તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતેથી જે મુજબના ડોક્યુમેન્ટનું ચેકલિસ્ટ આપ સૌને આપવામાં આવે એ મુજબના તમામ ડોક્યુમેન્ટ આપ સૌએ સમય મર્યાદામાં એમને અચૂકપણે જમા કરાવવાના રહેશે. ડોક્યુમેન્ટ રજૂ કરો ત્યારબાદ તમારી ખેતીવાડી ઓફિસ અથવા ગ્રામ સેવક શ્રી દ્વારા તમારા આ સાધનની ચકાસણી કરવામાં આવશે. ચકાસણી થઈ જાય ત્યારબાદ સબસિડીની રકમ તમારા બેંક ખાતામાં ટૂંક સમયમાં જમા કરવામાં આવશે. મિત્રો, આ સાથે આપ સૌને જણાવી દઈએ કે અમે અમારી ચેનલમાં અન્ય સાધનોમાં પણ સબસિડી અંગે વિસ્તૃતથી માહિતી આપતા વિડીયો બનાવેલ છે. જી હા ખેડૂત મિત્રો, અન્ય સાધનો જેવા કે ટ્રેક્ટર, પાવર ટીલર, રોટાવેટર, કલ્ટિવેટર, પ્લાવ એટલે કે હળ, પછી વાવણિયા એટલે કે ઓરણી, પાવર થ્રેશર એટલે કે આપણે ભળિયું કહે છે દેશી ભાષામાં, થ્રેશર, મલ્ટીક્રોપ થ્રેશર, ભળિયું વગેરે, સનેડો, ત્યારબાદ તાર ફેન્સિંગ યોજના, કાંટાળા તારની વાડ બનાવવાની યોજના, ઉપરાંત સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલ, સ્માર્ટફોનની ખરીદી પર સહાય એ સહાયની યોજના, ઉપરાંત પંપસેટ એટલે કે પાણીની મોટર, ઓઇલ એન્જિન વગેરે, ઉપરાંત વોટર કેરિંગ પાઇપલાઇન જેમાં એસડીપી પાઇપ અને પીવીસી પાઇપ, આ પાઇપલાઇન યોજનામાં સબસિડી અંગે માહિતી, ઉપરાંત તાડપત્રી યોજના, ઉપરાંત સ્પ્રે પંપ એટલે કે દવા છાંટવાનો પંપ, ઉપરાંત પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એટલે કે ગોડાઉન, ઉપરાંત સોલાર પાવર યુનિટ કિટ એટલે કે સોલાર ઝટકા મશીન, ઉપરાંત માલવાહક સાધન એટલે કે પિકઅપ કે છોટા હાથી માલવાહક સાધન એટલે કે પાકનો હેરફેર કરવા માટે ઉપયોગી સાધન. આ તમામ સાધનોમાં સબસિડી અંગે વિસ્તૃત માહિતી આપતા વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે. ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ જે સાધનની તમારે માહિતી મેળવવાની હોય, જે સાધનમાં સબસિડી મેળવવાની હોય એ સાધન માટે સબસિડી માટે તમે એ વિડીયો જોઈને સબસિડી અંગે પૂરેપૂરી માહિતી મેળવી શકો છો. અમારી ચેનલની મુલાકાત લેશો તો વિડીયોમાં પણ એ વિડીયો આપ સૌને મળી જશે. આપ સૌને એક વિનંતી છે કે આ દરેક પ્રકારના વિડીયો જે કોઈ તમારા સગા સંબંધી કોઈ મોટા ખેડૂતો હોય એમના ગ્રુપમાં શેર કરવા વિનંતી. જેમને જે ખેડૂતે જે સાધનની ખરીદી કરવાની હોય એ સાધનના વિડીયો એમને શેર કરજો. વધુમાં વધુ ખેડૂતોને આ માહિતી મોકલજો જેથી દરેક ખેડૂતો આ યોજનાઓનો લાભ લે અને ખેતીવાડીમાં આ સાધનનો ઉપયોગ કરી સારી એવી આવક મેળવે. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં.